પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સેવાલિયા નજીક પોલીસ દ્વારા રોડ પર ઉઘરાણા કરતો વિડીયો વાયરલનો મામલો। સમગ્ર મામલે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા। સમગ્ર મામલે સેવાલિયા પીઆઈ દ્વારા ઉચ્ચ અધિકારીને કરવામાં આવ્યો હતો રિપોર્ટ। વાયરલ વિડીયોમાં એએસઆઈ નિલેશ પાટીલ સહિત એલઆરડી જવાન રાહુલ દેહાઈ રહ્યા છે। બંને પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વિડીયોમાં દેખાઈ રહેલ વાસ્તવિકતા અને કૃતિઓના પુરાવા મેળવવા માટે ડીવાયએસપી નડિયાદને તપાસ સોંપવામાં આવી છે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, ખેડા। સેવાલિયામાં જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયેલો છે એની અંદર જે પોલીસ ઉપર જે આક્ષેપ થાય એ પ્રકારનું કૃત્ય જે છે એ બાબતે સેવાલિયા પીઆઈએ આ બાબતને ગંભીરતાથી લઈ અને અત્રેની કચેરી ખાતે રિપોર્ટ કરેલ છે અને એ રિપોર્ટને આધારે વિડીયોની અંદર જે પોલીસમેન જે દેખાય છે એમાં એએસઆઈ નિલેશ પ્રહલાદ પાટીલ જે ડ્રાઈવર છે અને એની સાથે છે લોકરક્ષક રાહુલ, આ બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને વિડીયો જે દેખાય છે એની વાસ્તવિકતા અને એમાં આ લોકોનું જે કૃત્ય છે એના પુરાવા મેળવવા માટે પ્રાથમિક તપાસ નડિયાદ ડીવાયએસપીને સોંપવામાં આવેલી છે। એ પ્રાથમિક તપાસ થઈ અને આવે અને એના તારણને આધારે અન્ય પગલાં પણ લેવામાં આવી શકે છે। કેનો વિડીયો છે આપની માહિતી એ પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।